હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું જઈ રહ્યો છું આજે પીપળી રામાપીરના દર્શન કરવા અને વ્લોગ બનાવવા. તો હું પહોંચી ગયો છું પીપળીના ગેટે. એન્ટર થઈને જ આપણે ગોઈતું પહેલા ગાડીનું પાર્કિંગ. ગાડી પાર્ક કરીને અમે બધા ઉતરી ગયા અને જાશું રામાપીરના દર્શન કરવા. તો હું, ભાભુ, માયાબેન અને નીતિન અમે હાલતા થઈ ગયા છે રામાપીરના મંદિર બાજુ. તો અમે જઈએ છીએ રામાપીરના દર્શન કરવા અંદર. તો આપણે રામદેવ પીરના દર્શન કરી લીધા. અંદર વિડીયો બનાવવા નહોતા દેતા એટલે આપણે બહારથી જ લઈ લીધું. અને આ બીજું મંદિર સાઈડમાં દેખાય તમને. તો ઘડીક ભજન સાંભળીને હું આવી ગયો બહાર. હવે ચંપલ પહેરી લીધા ને હું થઈ ગયો હાલતો. મારી બેન ને મારા ભાભુ કહેતા હતા કે અમારે વસ્તુ લેવી છે, તો એ જ્યાં વસ્તુ લેવા અને અમે ગયા ગાર્ડનમાં. તો હું નીતિન બે ગાર્ડનની અંદર આવી ગયા છીએ. અંદર આવતા જ આપણાને રામાપીરના ઘોડાની સમાધિ દેખાય છે. પછી આપણાને દેખાણો હનુમાનજીનું મંદિર. તો અહીંયા બાંધેલો હતો મંડપ, કારણ કે અહીંયા થવાની છે રાતની સંતવાણી. બધું ફેર્યા પછી નીતિન કે હાલો આપણે જાવી હવે બારે. તો મિત્રો અમે આવી ગયા છીએ બારે. અને બારે આવીને માયાબેન ને ભાભુને ગોતવા લાગ્યા. ઘણા ગોતા પણ આપણા જડતા જ નતા એટલે નીતિન કે પાણી પી લેવી આપણે. A few moments later. તો મિત્રો માયાબેન, ભાભુ અને ભાણી અડધો કલાક પછી મળ્યા. તો મિત્રો આ છે મારી ભાણી. તો માયાબેન કે બીજી કંઈક વસ્તુ લેવી છે. તો નીતિન એમ કે मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. નીતિને પોતે જ ભાણીને લઈ લીધી, કારણ કે તમારે જ્યાં જવું અહીં જાઓ, છોકરી દેતા જાઓ. અમે પીપળીમાંથી નીકળતા જ હતા ગાડીમાં બેહીને, તો બાપુ આવી ગયા રિક્ષામાં ફેરો કરવા હાટું. એટલે એને ઘડીક વાતું કરી. તો ફાઇનલી મિત્રો અમે ગાડીમાં બેહીને નીકળી ગયા છીએ. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. અહીં થાય છે વ્લોગ પૂરો.